આનંદ, જય સચ્ચિદાનંદ. કવિરાજના પદોની આ જે 4 લાઈન છે, ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે ચંચળ નીચ શક્તિ, અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો, અજ્ઞા હસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો નામરૂપી પરપોટો દાદાજીને અસ્પર્તો. આખું વિજ્ઞાન દાદાએ એમાં આપી દીધું છે. એટલે આ વિજ્ઞાનના વાક્યો જે દાદાના શ્રીમુખેથી નીકળેલા છે અને કવિરાજશ્રીએ બહુ સહજતાથી પદમાં મૂકી દીધું છે. એટલે આપણે એને વાગોળતા આપણે જે દાદાના આશય, વિજ્ઞાન, એકતા, પ્રેમ સ્વરૂપ, લઘુત્તમ ભાવ, આ બધા જેટલા પરિણામ અને આત્માના અનંત ગુણો, એટલે રિલેટિવ અને રિયલ બંને, રિયલ સ્વરૂપે આપણે સ્થિર રહ્યા, રિલેટિવને જોયું, રિલેટિવની બધી જ ભૂલો સમજ્યા છે. અજ્ઞાવસ્થે બંધાયેલો એ અજ્ઞાનતામાં થયેલી ભૂલોને પ્રજ્ઞા સ્થિતે એટલે પ્રજ્ઞા સ્વરૂપે રહેતા, પ્રજ્ઞા સ્વરૂપ થતા અને બધી જ ભૂલો આ નામધારીની પરપોટાની દેખા છે. પરપોટો સહજ થશે અને એ પરપોટો જ્યારે ફૂટશે ત્યારે નવો પરપોટો નહીં થાય, પણ પ્રભુના દર્શન પાસે જશે, દર્શન પામી મોક્ષને પામશે. એટલે ખેંચ પકડ આડાઈ આ જેટલી નબળાઈઓ બધી બતાડી છે ને, એ ધીમે ધીમે ઉકળતી જશે. એકમાં સંપૂર્ણ આપેલું છે દાદાએ. એટલે દાદાએ એક સૂત્ર માટે કીધું હતું, સિદ્ધાંતમાં છું જેમને સકલ સૂત્રની ચાવી પ્રાપ્ત થઈ છે એને બીજા કોઈ સૂત્ર ભણવાની જરૂરત નથી, એ સીધા જ મોક્ષે જાય. પણ આજનું આ પૂર્વજ એટલું બધું સક્ષમ નથી, શક્તિશાળી નથી, સૂઝબૂઝ વાળું નથી, તારણ શક્તિ વાળું નથી કે દાદાના અનુભવ સિદ્ધ વચન એમાંનું એક જ વચન જો, અને દાદા કીધું પણ છે, એક જ વચન જો એક શબ્દ ચોસરો ઉતરી ગયો જેમ છે તેમ દાદાના આશય પ્રમાણે, તો એક જીવ મોક્ષે જ જાય. આપણે તો મોક્ષે જવાના છે, પણ દાદાનું એક મોટું કામ કરવાનું છે કે આદર્શ વ્યવહાર આપણો થાય અને જગતના લોકોનું કલ્યાણ થાવ. દાદા આપણી સાથે જ છે. જય સચ્ચિદાનંદ. આખો દિવસ આપણે આપણી સાથમાં રહીશું.